તેણે મારી સાથે ગદ્દારી કરી છે અમિત. મારે એનું કરિયર ખતમ કરી નાખવું છે. હું એને બતાવી દઈશ કે બદલો શું કહેવાય. રોહિત, તારા પાર્ટનરે તારી સાથે દગો કર્યો એ ખોટું છે. જો તું અત્યારે ગુસ્સામાં આવીને તેના ઉપર ખોટો કેસ કરીને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરીશ તો તારો સમય, પૈસા અને માનસિક શાંતિ ત્રણેય બરબાદ થશે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 36મા શ્લોકમાં અર્જુને પણ આ જ પૂછ્યું હતું કે જો અન્યાય કરનારને સજા આપવા જતા જો આપણે જ ક્રોધ અને નફરતની આગમાં બળી જતા હોઈએ તો આપણને શું શાંતિ મળશે? બદલો લેવાથી શું થશે એ મને નથી ખબર, પણ તારી શાંતિ ચોક્કસ છીનવાઈ જશે. તો મારે શું કરવું જોઈએ? એને એના કર્મો ઉપર છોડી દે. તારી ઉર્જા બદલો લેવામાં નહીં પણ તારું ભવિષ્ય બનાવવામાં લગાવ. તો મિત્રો, આ વાતો પરથી આપણને શીખવા મળે છે કે નફરતનો જવાબ નફરત નથી પણ તમારો વિકાસ છે. જો વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. અને હા, જાતા જાતા અમારી ચેનલ ગીતા ગણિત સંગમને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.